એન્ટી કોલેજ ખાતેના કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા બોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં તપાસ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતગણતરીના દિવસે હવે અમદાવાદમાં ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પોલીસ વચ્ચે આખી આ બબાલ થઈ છે। સમગ્ર મામલો શું છે, કેમ બબાલ થઈ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી ચાલી રહી છે ચૂંટણીને લઈને, ત્યારે ઘણી બધી જગ્યાએ બબાલોના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા અને ક્યાંક ભાજપ અને પોલીસ વચ્ચે પણ ક્યાંક ઝપાઝપીના દ્રશ્ય હવે અમદાવાદમાંથી સામે આવ્યા છે। આ સમગ્ર વિષયને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે એ જ મતગણતરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। માહિતી એવી પણ છે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એને લાફો ઝીકી દીધો છે અને આખો આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ બબાલના દ્રશ્યો ઉપર નજર કરીએ। એન્ટી કોલેજ ખાતેના કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા બોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં તપાસ કરવામાં આવી છે। એન્ટી કોલેજ ખાતેના કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા બોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં તપાસ કરવામાં આવી છે। એન્ટી કોલેજ ખાતેના કાર્યકર્તાઓ છે તેમના સમર્થન અને હાલ જે મેહુલ શાહ છે કે જેઓ વાસણા બોર્ડના જે ભાજપના ઉમેદવાર છે અને તેમના કાર્યકર્તાઓ જે છે તેમની વચ્ચે જે છે ત્યાં તપાસ કરવામાં આવી છે। વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં અત્યારે હાલ એક તરફ ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહ્યું છે। ઘણી બધી બેઠકો અમદાવાદમાં ભાજપને મળી પણ ગઈ છે। એની જ સામે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આજે કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે, આ ઘર્ષણ વધારે ને વધારે ઉગ્ર થયું હતું। એ બાદ પોલીસ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો આમને સામને આવી ગયા હતા, લોકો વચ્ચે પડ્યા હતા અને અંતે આ મામલો છે તે ઠાળે પાડવામાં આવ્યો હતો। પણ જે આખો આ વિડીયો સામે આવ્યો છે ને આ વિડીયોની અંદર જે રીતે ભાજપના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જે આખી બબાલ થઈ હતી, પોલીસે ભાજપના કાર્યકર્તાને લાફો પણ ઝીકી દીધો છે એવી પણ માહિતી સામે આવી રહી છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે। તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।